હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તમે જોઈ શકો છો, આજે આપણે સમય અને અંતર અને ઝડપનો દાખલો સોલ્વ કરવાનો છે. ટ્રેન કોઈ એક માણસ તેના ઘરેથી સ્ટેશન 5 કિલોમીટરની ઝડપેથી ચાલે તો 7 મિનિટ મોડો પહોંચે છે, જ્યારે 7 કિલોમીટર/ની ઝડપે ચાલે તો 5 મિનિટ વહેલો પહોંચે છે. તો આ માણસનું ઘરેથી સ્ટેશન સુધીનું અંતર શોધો. તો કંઈ નહીં, આપણે આ દાખલા માટે આ સૂત્ર યુઝ કરવાનું મિત્રો. અહીંયા પહેલાં તો તમારે ઝડપનો ગુણાકાર કરવાનો. ઝડપનો ગુણાકાર અહીંયા 5 કિલોમીટર/h છે અને અહીંયા 6 કિલોમીટર/h છે. બરાબર, તો અહીંયા આપણે કરવાનું અને એ ઝડપનો તફાવત લેવાનો છે મિત્રો. 5 કિલોમીટર/h અને 6 કિલોમીટર/h. બરાબર, તેનો તફાવત કંઈ નથી, એક જ છે. અહીંયા × 1 મિનિટનો સરવાળો કરવાનો છે મિત્રો. 5 મિનિટ, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો 5 મિનિટ અને બીજી મિનિટ સરવાળો આપણે કરવાનો 7 મિનિટ. 7 મિનિટ અને 5 મિનિટનો સરવાળો કરવાનો છે. અહીંયા આપણે 5 + 7 અને નીચે 60 કલાક મિનિટમાં ફેરવવા માટે. તો કંઈ નહીં, અહીંયા 5 × 30, નીચે 1 × 5 ને 7 = 12, 60. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો. પછી આપણે અહીંયા ધબધબાટી ચાલુ કરી દેવાની છે.